ॐ नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। वेदो नित्यमधीयतां तदुदितं कर्मस्वनुष्ठीयताम्। वेदो नित्यमधीयतां तदुदितं कर्मस्वनुष्ठीयताम्। तेनेशस्य विधीयतामपचितिः काम्ये मतिस्त्यज्यताम्। तेनेशस्य विधीयतां पचितिः काम्ये मतिस्त्यज्यताम्। पापौघः परिधूयतां भवसुखे दोषोऽनुसन्धीयताम्। पापोघः परिधूयतां भवसुखे दोषोऽनुसन्धीयताम्। आत्मेच्छाव्यवसीयतां निजगृहात् तूर्णं विनिर्गम्यताम्। आत्मेच्छाव्यवसीयतां निजगृहात् तूर्णं विनिर्गम्यताम्। सङ्गसत्सु विधीयतां भगवतो भक्तिर्दृढा धीयताम्। सङ्गस्तु विधीयतां भगवतो भक्तिर्दृढा धीयताम्। शान्त्यादिः परिचीयतां दृढतरं कर्मासु सन्त्यज्यताम्। शान्त्यादिः परिचीयतां दृढतरं कर्मासु सन्त्यज्यताम्। सद्विद्वानुपसृप्यतां प्रतिदिनं तत्पादुकासेव्यताम्। सद्विद्वानुपसृप्यतां प्रतिदिनं तत्पादुकासेव्यताम्। ब्रह्मैकाक्षरमर्थ्यतां श्रुतिशिरो वाक्यं समाकर्ण्यताम्। ब्रह्मैकाक्षरमर्थ्यतां श्रुतिशिरो वाक्यं समाकर्ण्यताम्। जो आ एक खाली उदाहरण तरीके कही दो। ब्रह्माक्षरम अर्थ्यताम श्रुति शिरो वाक्यम समाकर्ण्यताम। ए जे આપણે સળંગ જો બોલવું હોય ને વચ્ચે શ્વાસ લીધા વગર તો આ છે એમનેમ બોલાય, પણ જો શ્રુતિ શિરો અહીંયા શ્વાસ લેવો હોય આવી રીતે બ્રહ્મૈકાક્ષરમર્થ્યતામ શ્રુતિ શિરઃ તો શિરઃ બોલવું જોઈએ, ત્યાં વિસર્ગનો ઓ થયો છે। જો શ્વાસ લેવો હોય તો, ન લેવો હોય સળંગ બોલવું હોય તો છે એ બરાબર છે। એટલે આવી રીતનું કંઈક સંસ્કૃતના બધા નિષ્ઠ મહાત્માઓ આવો નિયમ કરીને ગયા છે। અમારા માટે તો આ બધું અટપટું થાય।
અચ્છા, બીજી વસ્તુ એક કાલે યાદ આવ્યું તો આજે કહી દઉં. આ જે આપણે બોલીએ છીએ ને, માનો કે તમે એકલા બોલતા હો, અત્યારે હું આ બોલું અને તમે જો સાંભળો તો એનો અર્થ એવો થાય કે હું આ તમને સૂચનાઓ આપું છું કે ભાઈ વેદોનું નિત્ય અધ્યયન કરો અથવા કરવું જોઈએ. પણ તમે બોલતા હોય તો પાડોશીને નહીં કહેવાનું, આપણા મનને કહેવાનું. આ એટલા માટે પાકું કરવું જરૂરી છે કે આનું જો તમે ચેન્ટિંગ મનમાં અથવા એકલા કરશો ને તો એની બહુ મોટી અસર થતી હોય છે મન ઉપર. એ આપણે મનને સંબોધન કરીને કે હે મન, આટલું મનમાં પહેલાં સમજી લેવાનું અથવા બોલી લેવાનું, હે મન વેદો નિત્યમ અધીયતામ, વેદોનું દરરોજ અધ્યયન કર, તદુદિતમ કર્મ સ્વનુષ્ઠીયતામ, તેમાં કહેલા કર્મનું સારી રીતે અનુષ્ઠાન કર. સારી રીતે અનુષ્ઠાન કર એટલે ઠાકા ઠૈયા ના કર, વ્યવસ્થિત દિલથી કામ કર જે કરે. એટલે આવી રીતે આપણે આપણા મન સાથે જો વાત કરીએ, સૌથી શ્રેષ્ઠ ઉપાય આ છે મન સાથે વાત કરવાનો. કદાચ આ તમને સામાન્ય વસ્તુ લાગતી હશે, હું તો આ કરું છું અને એનો મને ખૂબ ફાયદો છે એટલે તમને કહું છું. હવે આ મને થોડોક બીમાર પડ્યા પછી શું છે, પહેલાં તો હું સવારે 3:30 વાગે ઉઠીને 3:30 બેસી જતો ચા પીને, કોફી ચા પીને. તો બપોરના 1 વાગ્યા સુધી હું કન્ટિન્યુ બેસી શકતો. વચ્ચે પાણી પીવા કે ઊભો થાય, બાથરૂમ જવા ઊભા થઈએ, પણ કન્ટિન્યુ હું લખતો વાંચતો. હવે કલાક 1.5 કલાક, વધુમાં વધુ 2 કલાક ત્યાં મારે આડા પડી જવું પડે, આખું પીઠ આખી પકડાઈ જાય. એટલે શું કરવું, લખતો વાંચતો હોય ને 1.5 કલાક 1.5 કલાક થાય ને એટલે એમ થાય કે હવે જરા થાકી ગયા તો ચાલો 10 મિનિટ જરા આરામ કરી લઈએ. એટલે 10 મિનિટ આડો પડું પથારી ઉપર. એ દરમિયાન મોબાઈલ જોઈ લઉં, એમાં કોઈના પ્રશ્નો આવ્યો હોય તો મારા પ્રશ્ન પરિષદમાં એના જવાબ આપવાના હોય, એનો રેફરન્સ ગોતવાનો હોય, એટલે જરા જોઈ લઉં. અને પછી થોડું વધારે જોવાય, કોઈ મહાત્માના કંઈ પ્રવચન આવ્યો હોય, કોઈનો કંઈ કાર્યક્રમ આવ્યો હોય તો એ બધું જોવાય. 10 ને બદલે 15 મિનિટ 17 મિનિટ થઈ જાય અને ખ્યાલ આવે કે આ ટાઈમ તો વધારે થઈ ગયો અને હજી ઉઠવાનું મન નથી થતું. એટલે પછી શું કરવાનું, સ્વામીજી આવા ગપ્પા નહીં ચાલે, હવે ઉઠો, સમય થઈ ગયો, પણ હજી જરા થોડું સારું, ચાલો 5 મિનિટ વધુ તમને આપી, પણ પછી કંઈ નહીં ચાલે, પછી ઉઠી જવાનું. એટલે બીજી વખત શું થાય, આવું બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખત થાય ને પછી સમય થાય ને ત્યારે આપણને ઉઠવાનું મન થાય, ઓલું મન જ ન થાય. એ છે કાંઈ માની લો કે અચાનક આપણાથી, આ બહુ જીવન ઉપયોગી વસ્તુઓ છે, ભલે આ કોર્સની બહાર નથી, આ બધું આપણા મનને શીખવવા માટેની વસ્તુ. જતા હોય આવતા હોય, ક્યારેક આપણું મન ઠેકાણે ન હોય, કંઈક ને કંઈક મનની અંદર વિક્ષેપો ચાલતા હોય, એમાં આવની બેન કાંઈક કે આપણાથી જરા વળકું ભરાઈ જાય અથવા હળધૂત કરાઈ જાય અથવા તિરસ્કાર અથવા કઠોર શબ્દ નીકળી, હાશે હવે જા ને આમ થઈ ગયું. પછી આપણી સાથે વાત કરવાની, કઈ નસ દબાણી હતી, ક્યાં દાયજું, કોને આ ખરાબ લાગ્યું હતું, આ કોણ બોલ્યું, એ જરા જુઓ કેમ આવું થાય છે ભાઈ. આટલી ધીરજ અને આટલી શાંતિ જો આપણે ન જાળવી શકતા હોય તો પરમ શાંતની પાસે કેમ પહોંચાશે. આવી મન સાથે વાત કરવી. જ્યારે આવું થયું ને ત્યારે મન આળું હોય, એટલે ભીની માટીમાં છે ને પગલાં ઊંડા પડે, કોરી માટીમાં ન પડે, ખાલી જેવા તેવા પડે ને હવા આવે તો એ ભૂસાઈ જાય, પણ ભીની માટીમાં છે ને પગ ઊંડા પડે. જ્યારે આવું કાંઈ પણ થાય ને ત્યારે મન ભીનું હોય, ગુસ્સે થાય, રડે, શાંત હોય, કોઈ પણ જાતનો મનની અંદર વિકાર થાય ને ત્યારે મન ભીનું હોય, સમજી લેવું. અને એ વખતે મનનો કાન પકડવાનો. એટલે આ બહુ મનમાંથી આ બધા વિકારો કાઢી અને મનને શાંત અને શુદ્ધ કરવાના આ શ્રેષ્ઠ ઉપાયો. આ તમને કે આમ લખેલા શાસ્ત્રમાં કેમ નહીં જોવા મળે, આ પ્રેક્ટિકલ વસ્તુ છે, દરેકે અજમાવેલી. મહાત્માઓના જીવનમાં એમની સાથે રહીએ ને તો આપણને ખ્યાલ આવે. આટલા વર્ષોમાં 2005થી હું આમ સ્વામીજી સાથે જોડાયેલો છું, એક પણ વખત મેં એને ગુસ્સે થતા જોયા નથી, એના મોઢામાંથી કઠોર શબ્દ નીકળતા જોયો નથી. એક વખત કાયાવરોહણની અંદર કંઈક આમ માઇક સરખું નહોતું રહેતું, આમ થોડી વારે નીચું નમી જતું હતું, એટલે સ્વામીજી આમ ઊંચું કરે, વળી બોલે, વળી નમી જાય, પછી બોલવામાં ધ્યાન હોય, ઓલું નમી ગયું ખ્યાલ ન આવે, એટલે અવાજ સહેજ ઓછો થઈ જાય કે એવું કંઈક ડિસ્ટર્બન્સ હતો. એટલે અમારે ગૌરાંગભાઈ છે ને ઊભા થઈને આમ કરીને આમ ટાઈટ કરવા માંડે, એટલે સ્વામીજી કે બેસ જા, એટલે ટૂંકમાં વચ્ચે તું આવીશ તો આ બધું ડિસ્ટર્બ, બેસ જા, એટલે એ બિચારો ફટ દઈને બેસી ગયો. એટલે સ્વામીજીને એમ થઈ ગયું કે મારાથી કઠોર શબ્દ બોલાઈ ગયો કે શું. તરત બીજા ક્લાસમાં જાહેરમાં બધાની વચ્ચે માફી માગી. તમે વિચાર કરો, આટલી માત્ર વસ્તુ માટે કે મારો કહેવાનો હશે એ નહોતો, પણ મારી લિંક તૂટતી હતી, એટલે મારાથી જરા આવું તમે ક્ષમા કરજો, જરા માઠું નહીં લગાવશો. તમે વિચાર કરો કઈ સ્થિતિમાં એ મહાત્મા હશે. હવે એની સન્નિધિમાં રહેવાથી આપણને આ બધી વસ્તુઓ શીખવા મળે. આજે હું કહું છું ને કે મન ભીનું હોય, આ બધી વસ્તુઓ આવી રીતે
ક્યાંક ને ક્યાંક થોડું ચિંતન કરવાથી, ક્યાંક વાંચવાથી આવું ન હોય, આની પડખેનું કંઈક આવ્યું એમાંથી આ વસ્તુ પકડાય આપણને. એટલે આ આપણા મનને આપણે આ સંબોધન કરવાનું, વેદો નિત્યમ ધીયતામ તદુદિતમ, હાલતા ચાલતા મનને કેદે રાખવાનું. આ બધા જ એક એક ચરણ બહુ સરસ છે. તો આ બધું તો આપણે હવે કરી લીધું. ઘર ત્યાગ પણ કરી લીધો ને, ગૃહ ત્યાગ થઈ ગયો. ગૃહ ત્યાગ એટલે હવે ગૃહમાંથી આસક્તિનો ત્યાગ થઈ ગયો, એનું નામ ગૃહ ત્યાગ. બાકી છૂટે સારી વસ્તુ છે, અને કોઈ ન છોડી શકે ને મજબૂત માણસ હોય તો ઘરમાં રહીને પણ આ રીતે થાય એ આપણે જોયું. તો કહે છે કે હવે શાસ્ત્ર વિચાર માટે અનુકૂળ માનસિક સ્થિતિ પ્રાપ્ત કરવા માટેના સાધનોની વાત આ પછીના પેલા મંત્રમાં આપણને ચરણોમાં કહે છે કે શાંત્યાદિ પરિચયતામ. આપણે ત્યાં પહોંચ્યા હતા. શાંતિ આદિ ગુણોને સારી રીતે કેળવવા. શાંતિ આદિ એટલે આપણા શાસ્ત્રમાં શાંતો દાંતો કરીને કીધું છે કે શાંત અને દાંત એટલે દમન, નિયમન, સંયમન, નિયમન એમ સમજો. તો એ બધા ગુણોને કેળવવા. ખરેખર ક્યાંથી આ વાત શરૂ કરવી જોઈએ? વિવેક, વૈરાગ્ય, શમદમાદિ ષટક સંપત્તિ અને મુમુક્ષા, આ બધી વસ્તુઓને એટલે કે સાધન ચતુષ્ટય સંપત્તિને પ્રાપ્ત કરવી. આનો અર્થ એવો છે. પણ શાંતિ આદિથી શું કામ કીધું? સમ, શાંતિ એટલે સમ. સમથી શું કામ વાત કરી? આગળ વિવેક અને વૈરાગ્યની વાત આવી ગઈ. એમાંથી પાર થયા પછી હવે શું બાકી છે? તો કે જો વિવેક વૈરાગ્ય થઈ ગયો, હવે શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન, આ 6 સંપત્તિની પ્રાપ્તિ કરવાની છે. જો વિવેક થશે એટલે શું થશે? વિવેક થાય એટલે હાવ આપણે દેશી ભાષામાં હોય, મારું તો ઢીકા ધુંબા ખાતું રહ્યું ને, કે જેમાં આપણને રુચિ નથી અથવા આપણને ઉપયોગી નથી એને છોડ. જે કામનું નથી એની તરફ એમાં શું કામ ચોંટ્યા રહેવું? એમ લાગે કે હવે મારા માટે ઉપયોગી નથી, એ છૂટી જાય, એને છોડવું જોઈએ. એ નકામું છે એવો નિર્ણય થવો એનું નામ વિવેક. ને નિર્ણય થાય તો એને મેળે છૂટી જાય એનું નામ વૈરાગ્ય. હવે છૂટે ત્યારે શું થઈ જાય? વૈરાગ્ય થાય ત્યારે શાંતિ થઈ જાય કે નહીં? જો બધા જ પગથિયા મનને શાંત કરવા માટેના છે. વિવેક એક જ માત્ર આપણે કરવાનો છે. જો વિવેક સરખી રીતે થઈ ગયો તો ઠેઠ સુધી આપણને એ વસ્તુ પહોંચાડે. વિવેક દ્રઢ થઈ જાય, વિવેક પૂર્ણ થઈ જાય તો એની મેળે વૈરાગ્ય જાગી જાય. કે ભાઈ પહેલાં હું કહેતો ઘણી વખત આ બધા સાધના કરતો ને ત્યારે હજી શરૂમાં આપણે બધું છોડ્યું હોય ને એટલે કોઈના કોઈ મિત્ર કે કોઈનો ફોન આવે, કાલ તમે આવો છો ફલાણા લગ્નમાં કે નહીં? ના, હું નથી. આવો, મજા આવશે યાર, આ તો પાર્ટી પ્લોટમાં છે ને ખુલ્લામાં ને આ ગરમીના દિવસોમાં તો બહુ મજા આવશે, તમે આવો. એટલે પછી હું કહું ભાઈ વાત તારી સાચી છે, હાથ હોનાનું છે પણ મારે કામનું નથી. ખ્યાલ? આ વાક્ય વિવેક પૂર્ણ થાય ને ત્યારે વૈરાગ્ય માટે આ વાક્ય જાગે. હાથ હોનાનું છે, હું ના નથી પાડતો, બરોબર છે, બહુ સુંદર છે, પણ મારે કામનું નથી. ગમે હોય પણ મારે શું કામનું? હવે હિમાલયમાં બેઠા અહીંયા બરફ ગોલો કોઈ વેચવા આવે તો મારે શું કામનું? એ તો ભાવનગરમાં વેચે તો બરાબર છે, હાલો ત્યાં પેલા સિંધીની લસ્સી આપણે પીવા જઈએ, પણ કંઈ હિમાલયમાં બેઠા હોય ત્યારે થોડી કંઈ ઠંડી લસ્સી પીવા જવાના છે. એટલે વિવેક થાય ને તો વૈરાગ્યની મેળાએ પ્રબળ થઈ જાય, અને વૈરાગ્ય થાય તો અંદર શાંતિ થઈ જાય. ઘાસ નકામું ઘણું બધું નીકળી ગયું ને, વિક્ષેપ બધા નીકળી ગયા. પછી શ્રમ આવે. શ્રમ એટલે મનની શાંતિ, મનને સંયમમાં, નિયમમાં રાખવું, એનું નામ શ્રમ. પણ એની સાથે ઇન્દ્રિયો જોડાયેલી હોય છે. મન તો આપણું શાંત હોય પણ આ ઠેકાણે ન રહે. એમ અમારા સ્વામી જેવું કે સત્સંગ ચાલતો હોય ને, એટલે માની લો કે કોઈ બેનને કે કોઈને સાધકને કંઈક તકલીફ થઈ તો વચ્ચે ઉઠીને ઊભા થઈને જવું પણ પડે. અચાનક કંઈ એવું હોય, મોટી ઉંમર હોય, ઘણાને ઘણી જાતની તકલીફો હોય, વારંવાર બાથરૂમ જવું પડતું હોય, કોઈને ઉધરસ ચડતી હોય તો બહાર જઈને જરા પાણી પી આવે. હવે અહીંથી એક બેન ઊભા થયા અને આમ જાય ને એટલે આખો ક્લાસ આમ એને વળાવવા જાય ઠેક સુધી. મનમાં એવું નથી કે આપણે કોણ જાય છે એ જોઈએ, એમ મન તો શાંત જ છે, પણ ઇન્દ્રિયોને ટેવ પડી ગઈ છે. અને કોઈ આવે ને ખબર પડે માથે એવું તો પાછળ બધા એનું સ્વાગત કરવા જાય. આવો બેસ, એ બેસી ન જાય. સ્વામીજી કહેલા એની સામે શું જુઓ? હું અહીંયા બોલું છું, મારી સામે તો જુઓ. ખ્યાલ એવો? એટલે આ ઇન્દ્રિયોની ટેવ છે, એને કુટેવ કહેવી જોઈએ. એટલે મન એટલે સમ એટલે મનની શાંતિ, અને દમ એટલે ઇન્દ્રિયોની શાંતિ. ઇન્દ્રિયો તો શાંત રહેવાની નથી, ટેવ પડી ગઈ છે, એટલે એને જરા સંયમમાં રાખવાની, નિયમમાં રાખવાની. એને સંયમન નિયમન કહેવાય. આ બંને સાથે હોવા જોઈએ, ખાલી સંયમમાં નહીં રહે. અત્યારે દબાવી દીધું પાછી ઉછળશે, પણ એક નિયમ કરી નાખવાનો અને એનું દ્રઢતાથી પાલન કરવાનું. કે ભાઈ ભણવા બેઠા ત્યારે ભણી લેવાનું, બસ રમવા બેઠા હોય ત્યારે રમી લેવાનું. પણ આપણે જ્યારે જે કરતા હોય ત્યારે તે કરતા નથી હોતા, કંઈક બીજું જ કરતા હોય.
એટલે તો તમે આ ક્લાસ પછી તમે આ પ્રવચન પાછું સાંભળો ને વિડીયોમાં તેમ લાગે એટલે આવું હોતે સ્વામીજી બોલ્યા હતા, આવું હોતે એવું હતું, પણ આપણે તો સામે બેઠા હતા, આપણું ધ્યાન હતું, પણ મન બીજે ક્યાં કોઈ. એટલે મનની અને ઇન્દ્રિયોની બે શાંતિ, સમ એટલે મનની શાંતિ અને દમ એટલે ઇન્દ્રિયોની શાંતિ, ઉપરામ એટલે અરુચિ. હવે મને કોઈ વિષયમાં રસ રુચિ નથી એમ, આ સિવાય બીજા બધા વિષયોથી, જગતના વિષયોમાંથી રસ રુચિ પાછી ખેંચી લેવી, એનું નામ ઉપરામતા. ઉપરમ, પેલા રમ એટલે રમણ કરવું. રસ રુચિ હોય તો આપણે એમાં રમણ કરીએ ને, એને ઉપાડી લેવાનું, ખેંચી લેવાનું, ઉપરમ. એનાથી ઊંધું થઈ ગયું. એટલે હવે ઇન્દ્રિયોના રસમાં, ઇન્દ્રિયોના વિષયોમાં મને કોઈ રસ રુચિ ન રહેવી જોઈએ એમ. ઉપરમ થવું એટલે સમ, દમ, ઉપરમ, તિતિક્ષા. આ બહુ મહત્વનું મૂલ્ય છે તિતિક્ષા. એ જરાય અત્યારના યુગમાં લેશ માત્ર સહન શક્તિ નથી રહી. તિતિક્ષા એટલે સહન. ઘર ભાંગે છે ને, જુઓ ને શું કામ? તો મને આમ કહી મારું અપમાન કરી નાખ્યું એટલે હવે છૂટાછેડા. અરે ભાઈ, જીવન સાથે જીવવાનું છે, આવું તો ઘણું બધું હજી જીવનમાં આવવાનું છે. આપણે એમ કે ઘર છોડીને ક્યાં જશો? બધી દુનિયા આની આજ હોવાની કે નહીં? ઘરમાં તકલીફ હતી એટલે ભાગીને બાવા થઈ ગયા. ભાગીને બાવા થયા તો કોણ તમને તમારું સ્વાગત કરવા માટે કોઈ ઊભું છે? બધેથી ધક્કા જ ખાવાના, ઠોકરો જ ખાવાની, અપમાન જ થવાનું છે બધી જગ્યાએ. એના કરતાં ઘરના હતા એ અપમાન કરતા એ સારું હતું. ઘરના તો હતા, પણ હંમેશા આપણને જોજો, આપણા નજીકના હોય ને એ સહન ન થાય. બહારના આપણને ગમે એમ કહી જાય ને તોય અહંકારને એટલી ઠેસ ન વાગે. આપણે શું કામે એમાં પાટાપિંડી કરી લે કે એ તો મને જાણતો નથી એટલે આમ કહી ગયું, બાકી મને, અને ઘરના તો જાણતા જ તોય મને આમ કીધું એમ ખ્યાલ તોય મને આમ કીધું. અને ખરેખર ઘર કી મુર્ગી દાલ બરાબર. ગમે એટલો મહાન પુરુષ હશે ને, ઘરમાં એની કિંમત નહીં હોય. હાવ નજીકના માણસોમાં એની કિંમત હશે જ, ઓળખી જ ન શકાય. આ માયાનો પ્રભાવ છે. માયા છે એ તમને ઓળખવા ના દે. ઘરના હોય ને એને કોઈ મૂલ્ય ન. બીજા એને ભગવાન માનતા હોય, સમજી લે. તો ઘરના કે હવે જોયા સમજા આવે એ તો આ ફલાણા ભાઈ જ ને, કે બીજા કોઈ એમ. જેનો આમ અતિ પરિચય અવજ્ઞા ઉત્પન્ન કરે. તો કહે છે કે તિતિક્ષા એટલે સહન શક્તિ. સેજ કાંઈ થાય અને જો હું વિક્ષિપ્ત થઈ જાઉં તો પછી આ આત્મચિંતન થાય કેવી રીતે? ધ્યાન કરવા બેઠા ને જરા ખજવાડાવી, અરે ભાઈ થોડી વાર તો શાંતિ રાખ, પણ ખજવાડાવે સ્વામીજી, એ તો ખજવાડવું જ પડે ને. એક વખત, આ તો પહેલાંની વાત છે, હું સાધના કરતો ત્યારે આવું મને વારંવાર થતું. પછી એક વખત નક્કી કર્યું કે હવે ગમે તે મારો કાનમાં ખજવાડાવે, કાન ખરીને હેઠો પડી જાય ને તોય હું હલીશ નહીં. થોડીક હઠ કરવી પડે. પછી એને તમે જોજો, જ્યાં કાંઈ જે કાંઈ થતું હોય ને શરીરમાં, એને તમે આંખ મીચીને જોયા રાખો ને તો 1 મિનિટમાં તો ક્યાં હતું એ ભૂલાઈ જાય, વયું જાય. એની મેળાએ લુપ્ત થઈ જાય, ખજવાડે લુપ્ત થઈ જાય, બધું જ લુપ્ત થઈ જાય. એને જુઓ, માત્ર આંખ બંધ કરીને જોયા રાખો કે અહીંયા દુખે છે, અહીંયા દુખે છે, અહીંયા દુખે, ક્યાં દુખે છે. આખું માથામાંથી પછી ધીમે ધીમે સોયના નાકા જેટલી જગ્યા રહે કે આટલામાં દુખે, પછી એ લુપ્ત થઈ જાય. બધું જ થઈ શકે. એટલે થોડી તિતિક્ષા, થોડી સહન શક્તિને કેળવવી. સેજ ગરમી થઈ, પંખો કરો. સેજ વધી ગયો, ધીમો કરો. એ સેટ કરવામાં જ આખો સમય વયો જાય. પંખો ફાસ્ટ કરો ને પંખો ધીમો કરો ને પથારી ઝરખી કર્યા રાખવાની છે કે સુવાનું છે. એમાં આ બધી તૈયારી તો આપણે ખૂબ બધી કરીએ છીએ. તૈયારી થઈ ગઈ, હવે આગળ કામ ચાલુ કરો એમ. એટલે થોડું જે કંઈ હવે રહી ગયું હોય તો એ થોડું સહન કરી લો, કશો વાંધો નહીં. કોઈ દિવસ હોળ કોઈ વસ્તુ થવાની નથી, સમજી લો. એક અમારા દાદીમાં એવું કે એક ખાંધો ને 13 તૂટે. પછી એક આવું કહેતા, બળદ હોય ને, બળદ કે ગાય કે ભેંસ, એ કે આમ જતી હોય તો એને પકડવી હોય, ભાગતી હોય, તો કે શિંગડે જાલો તો ખાંડો, પૂંછડે જાલો તો બાંડો, એને પકડવો ક્યાં? આવું છે આ સંસાર. શિંગડે જાલો તો ખાંડો, પૂંછડે જાલો તો બાંડો છે. એક ખાંધો ત્યાં 13 તૂટે. એટલે જવા દો, એ સરખું કરવાની બહુ વધારે તકલીફ હોય તો કરી લેવાની. પછી આપણું ધ્યાન જ ન થતું હોય તો એ કરી લેવાની. પણ થોડીક સહન શક્તિ આપણી અંદર હોવી જોઈએ. અને માનો શારીરિક તકલીફ હોય તો આપણે એવી રીતે સેટિંગ કરવાનું. મોટે ભાગે મારે છે ને એક આ જમણા પગમાં થોડી તકલીફ છે, એટલે એ લોક થઈ જાય, એટલે આમ અકળાઈ જાય, ટૂંકમાં આમ જામ થઈ જાય. એટલે હું કોઈ દિવસ પહેલી લાઈનમાં ન બેસું. સ્વામીજી હોય ને એની સામે આપણે પગ આમ કરી કેવું લાગે, એટલે હું બીજી લાઈનમાં, હંમેશા બીજી લાઈનમાં તો બેસ, એનાથી આગળ ન જાઉં, બીજી લાઈનમાં બેસું. આમ સ્વામીજીને ટેવ, આમ બધે આમ ફરતા જોતા જતા આમ વાત કરે. આમ જો ને ત્યાં આપણે પગ ફેરવી લેવાનો, પાછા આવે આપણો પગ ફરી ગયો હોય, વળી પછી આમ કરીને આમ આપણી સામે આવે ત્યારે કંઈ નહીં કરવાનું. ગમે એવું થયું હોય તો કાંઈ નહીં કરવાનું, સ્ટ્રેટ બેસી જ રહેવાનું. આમ જાય ફટ, કારણ કે એનું ધ્યાન બધે હોય તો શું છે કે એને અંદર ડિસ્ટર્બન્સ થાય, અને એ અવિવેક કહેવાય. ગુરુની સામે તમે કંઈ પણ આવું કરો તો એ અવિવેક ગણાય. તો આ બધું સહન કરવાનું નામ તિતિક્ષા. પછી શ્રદ્ધા.
શ્રદ્ધા એટલે ગુરુ અને શાસ્ત્રના વાક્યમાં પૂર્ણ વિશ્વાસ. શાસ્ત્રનું વાક્ય ગુરુ બોલતા હોય છે એ સાચું જ છે એવો વિશ્વાસ. ગુરુ અને આપણે તો વેદાંત, અદ્વૈત વેદાંત, એમાંય શાસ્ત્ર એટલે બધું શાસ્ત્ર જ છે, વેદાંત એટલે બધું વેદાંત જ કહેવાય છે. પણ અદ્વૈત વેદાંત, શંકરાચાર્યજીની પરંપરા એટલે આપણું અદ્વૈત વેદાંત. દ્વૈત વેદાંત પણ છે, પછી દ્વૈત અદ્વૈત પણ છે, એ બધા વેદાંત જ કહેવાય છે. પણ અદ્વૈત વેદાંતના વાક્યો જે ગુરુ મુખેથી બોલાય છે એમાં દ્રઢ શ્રદ્ધા એનું નામ, દ્રઢ વિશ્વાસ એનું નામ શ્રદ્ધા. જો વિશ્વાસ અને શ્રદ્ધામાં કેટલો ફેર હોય છે? બે આમ તો એક જ કહેવાય. વિશ્વાસ તો મને મારા ડ્રાઈવર ઉપર હોય કે નહીં, કે એ મને ઠેકાણે પહોંચાડશે. એટલે બસના ડ્રાઈવરના કંડક્ટર ઉપર હોય, આપણા ઘરના નોકર ઉપર હોય વિશ્વાસ તો. પણ શ્રદ્ધા ન હોય. શ્રદ્ધા માતા પિતા માટે હોય. શ્રદ્ધામાં વિશ્વાસની સાથે આદર હોય. નોકર માટે થોડો આદર હોય આપણને, કે બસના ડ્રાઈવર માટે થોડો આદર હોય. એમ એટલે આદર સાથે, ભક્તિ સાથે, પ્રેમ સાથે શ્રદ્ધા વિશ્વાસ હોય એનું નામ શ્રદ્ધા. એટલે શ્રદ્ધા હોય અને પછી આટલું જો આવે ને એટલે મન શાંત થઈ જાય. શાંત એટલે સમાધાન, કે જે છે એ બરાબર છે ભાઈ, પણ આનું આમ છે સ્વામીજી, આમ કેમ હશે, એમ રાખો, કાંઈ વાંધો નહીં. સ્વીકાર થઈ જાઓ. સ્વીકાર ભાવનું નામ છે સમાધાન. જેવું છે એવું સ્વીકારી લે મન. એવું મન તૈયાર કરવાનું કે જ્યાં જે જેવું છે બરોબર જ છે. એવી ઈશ્વરની યોજના છે, માટે આવું છે. ઈશ્વરે કોઈ પણને અપૂર્ણ બનાવ્યા જ નથી, સમજો. કૂતરો પૂરેપૂરો કૂતરો હોય કે થોડોક ગધેડો હોતે હોય ભેગો? પૂરેપૂરો જ કૂતરો હોય. માણસ પૂરેપૂરો જ માણસ જ હોય. બધા પોતાની રીતે પૂર્ણ જ છે. માણસ થવા જેવો જ માણસ છે, કૂતરો થવા જેવો, ગાય થવા જેવી જ ગાય છે. એટલે જે છે એ બરાબર છે એવું સ્વીકાર ભાવ આવી જાય ને ત્યારે એને સમાધાન કહેવાય. સમાધાન થઈ જાય. નહીંતર તો અંદર ઉત્પાદ પૂરો જ નહીં થાય, ખૂટશે જ નહીં. કેટલીક વખત આપણે આપણા મનને ઠેકાણે કરતા રહેશું તો પછી આત્મચિંતન ક્યારે થાય? એટલા માટે આ બધી જ વસ્તુઓ પહેલાં ઘર વાળી ચોડીને ચોખ્ખું થાય ને પછી તાન દુપટ્ટા સો જાઓ, પછી સૂઈ શકાય. પણ ગંદકી પડી હોય ત્યાં સુધી આપણને ઊંઘ કેમ આવે? અને કાંઈ બધું ઠેકાણા વગરનું ઘરમાં હેઠવાડો પડ્યો હોય રસોડામાં, અને ઘરમાં જ્યાં ત્યાં કચરો પડ્યો હોય, હવે ઊંઘ કોઈ દિવસ કોઈને મનમાં એ જ ને કે આ કરવાનું છે, આ કરવાનું છે. અમારા જેવા જે વિદ્યાર્થી, અમે વિદ્યાર્થીઓ ત્યારની વાત તો તમને કરી, તમને એમ થાય કે આવું હોય. એમ અમે એક રૂમ રાખી હતી, હજી થોડાક સંસ્કારી રહી ગયા છે. ત્યારે આળસ હતી, હવે સમય નથી. એટલે શું કરીએ, જેટલામાં શું હોય ને એટલામાં ચોખ્ખું કરીને પછી ભૂલી જાય, બાકી પડ્યું હોય. એ 2-3 દિવસે એકાદ વખત એનો વારો કાઢીએ, એમ પછી ત્યારે સાફ કરીને ધોઈ તે નાખીએ, એટલે વળી પાછું 2-4 દિવસ હાલે. એમ દરરોજ પોતા કરવાનું ક્યાં કોને સાંભળે, એમ કોને ફાવે? એમ એટલે એવું નહીં કરવાનું. ટૂંકમાં આપણે સમાધાન થઈ જવું જોઈએ, સ્વીકાર થઈ જવો જોઈએ. આવો સ્વીકાર નહીં કરવાનો કે જે છે ઈશ્વરની યોજનામાં જે છે એનો સ્વીકાર. આપણા જીવનમાં જે છે હંમેશા મનની અંદર તો અસંતોષ જ આના માટે રહેવો જોઈએ, અને સંસાર માટે પૂર્ણ સંતોષ રહેવો જોઈએ. હું જ્યારે સાધના કરતો ને ત્યારે અમારે જે ક્લાસ લેતા એ માતાજી એવું કહેતા, તમે પણ તમારી જાત માટે થોડા વધારે પડતા કઠોર છો, એવું નથી લાગતું તમને? મેં કીધું નહીંતર આ માનતો જ નથી, એનું શું કરવાનું યાર? અને મને બહુ કઠોરતા મારા માટે હતી, અને હજી થોડીક છે કે નહીં આવું તો ચાલશે જ નહીં, આવી દાંડાઈ તો ક્યાંથી પોસાય? આપણે આના માટે થોડું જીવન, આના માટે થોડો સંન્યાસ લીધો, શું તકલીફ હતી? કે બરાબર જ હતા ને, અહીંયા આવીને શું આ કરવાનું છે? આવું જીવન તો ચાલે જ નહીં ને. એમ ભલે થોડું શરીરની મર્યાદા હોય, વાતાવરણની મર્યાદા હોય, થોડો આરામ, થોડું જે કાંઈ જોતું એક બટકો આપી દેવાનું એને, એમાં કાંઈ વાંધો નહીં. છોકરું બહુ માથાકૂટ કરતું તો એક ચોકલેટ આપી દેવાની, શાંત કરી દેવાનું. પછી ઘડીએ ચોકલેટ માગે તો નહીં આપવાની. એમાં આપણું મન છે ને ઘડીએ ચોકલેટ માગ્યા રાખે. એકાદ વખત આપી દે ને પછી બસ હવે ચૂપો, હવે સાંજ સુધી બોલવાનું નથી, ખાઈ લીધી ને હવે બેસો પલોઠીવાળી. તો આ બધી તો સમાધાન થાય, તો સ્વીકાર થાય. એટલે સંસાર માટેનો જે કાંઈ પરિસ્થિતિ છે એનો સ્વીકાર, પોતાના માટે નહીં, તો મન સમાધાનમાં બેસી જશે. અને આટલું થશે ને તો એની મેળાએ મોક્ષની એટલે કે છૂટવાની ઈચ્છા જાગશે કે આ બધી બહુ કર્યું સ્વામીજી, હવે એમ થાય છે કે હવે કાંઈ નથી કરવું, બહુ કર્યું આ દુનિયા માટે, ઘર માટે, પરિવાર માટે, હવે કશું નથી કરવું, હવે આ બધું છૂટે, છોડવું છે. એને કહેવાય મોક્ષની ઈચ્છા, મુમુક્ષા. કે હવે આ સંસારમાંથી, આ ચક્રમાંથી આ ઘડી કંઈ ટકતું નથી. જે પરિસ્થિતિ આપણે પેદા કરીએ થોડી વાર થાય ત્યાં બદલી જાય. કેટલીક વખત ઘર સાફ કરવું, ઘડીએ ઘર સાફ કરવું પડે. સવારે 2 ટાઈમ કચરા પોતા કરવા પડે કે નથી કરવા પડે? કેટલી વાર રસોડું સાફ કરવું પડે? સવારે નાસ્તો કર્યો બપોરે પાછું એનું ભંભલી ભરાતી જ નથી. હવે આમાંથી છૂટવું ક્યારે? આ જોતું જ નથી ને હવે, તો આ ક્યારે થાય?
મરવું જ નથી તો મરવું ન હોય તો જન્મવું ન પડે ને, અને જન્મ મૃત્યુમાંથી છૂટવા માટે આ મોક્ષની ઈચ્છા જાગવી જોઈએ. તો કહે છે કે ઇન્દ્રિયોની શાંતિ એટલે ઇન્દ્રિયોનો નિગ્રહ એ સમ, અને એ દમ, મનની શાંતિ એ સમ. તો મન પર પ્રભુત્વ હોય તો મનને આપણે આપણી ઈચ્છા પ્રમાણે યોજી શકીએ આત્મચિંતનમાં. એટલે ભક્તિમાં એવી શ્રદ્ધા છે કે ઈશ્વર જે કંઈ કરે છે એ મારા હિત માટે જ છે, કલ્યાણ માટે જ છે, એ સંસારના હિત માટે જ બધું કરે છે. અને આવી જો સર્વ કલ્યાણની ભાવના આપણા મનમાં હોય કે ઈશ્વર જે કરશે એ કલ્યાણ માટે કરશે, કોઈનું અકલ્યાણ શું કામે કરે? આપણો સાંસારિક મા બાપ, આપણો બાપ હોય એ આપણી મા હોય એ પણ મારું અકલ્યાણ, મારું અહિત નથી કરતા, તો આ તો બાપનો બાપ છે યાર, એ શું કામ મારું અકલ્યાણ કરે? એ તો હંમેશા કલ્યાણ કરવા માટે છે. અને આપણે ઘણી વખત એવું કહે ને ભાઈ આ તો મારા કર્મના ફળ છે, તો આવું દુઃખ ભોગવવું પડ્યું છે. કર્મના ફળ જો એમને આખે આખા આપી દેતા હોત ને તો આપણે સહન ન કરી શકત. આપણે પૂરેપૂરું આપણા કર્મો પ્રમાણેનું દુઃખ આવી જાય ને તો સહન ન કરી મરી જાય, અને એ પ્રમાણેનું સુખ આવી જાય ને તો એટેક આવી જાય. ભગવાન શું કરે? આપણે જેમ નાનું બાળક હોય ને માં શું કરે? એક 2 વર્ષનું બાળક હોય, એક 10 વર્ષનું કે 12 વર્ષનું હોય, બે જમવા બેસે એટલે 12 વર્ષનું બાળક હોય ને એને આટલું માખણ આપે, અને 2 વર્ષનું હોય ને એને 1 ચમચી જેટલું. એ કે નહીં મમ્મી મને વધારે, ભાઈને કેમ આટલું બધું આપ્યું, મને આપો. માં શું કહે? હવે જો આખો વાટકો ભર્યો ને આખો તારો, પણ અત્યારે 1 ચમચી, 2 કલાક પછી પાછો નાસ્તો કરવા બેસી ત્યારે પાછી 1 ચમચી, સાંજે પાછી આખો વાટકો તારો, પણ અત્યારે આટલું. શું કામે? કારણ કે એને પચે નહીં ને, એની કેપેસિટીમાં નથી. તો ભગવાન જોવે કે આ દીકરાને દુઃખનું ફળ આવ્યું છે, આ દીકરીને મુશ્કેલીનું ફળ આવ્યું છે, પણ આ કેટલું ખાઈ શકશે? જો પૂરેપૂરું આપીશ તો મરી જશે, એટલે થોડુંક આપે, 1 ટુકડો આપે, 1 ટુકડો પછી આપે, 1 ટુકડો પછી, એમ કરીને કર્મનું ફળ તો પૂરું જ ભોગવો. અહીંયા ઈશ્વરની કૃપા છે, એ ડાયલ્યુટ કરીને આપે. જેમ પેલું એસિડ આપણે બાથરૂમમાં નાખીએ, સીધો બોટલ ઠલવી દઈએ તો બધા વાટા ખુલી જાય. એટલે ડોલમાં 2 ઢાંકણા નાખીએ આપણે, અને પછી એનાથી આપણે ધોઈએ એટલે ગંદકી નીકળી જાય. એમ આપણા કર્મનું ફળ ડાયલ્યુટ કરીને, આખી ડોલ પાણી હોય એમાં 2 ઢાંકણા જેટલું ડાયલ્યુટ કરીને પરમાત્મા આપે. એ એની કૃપા છે. આપણું મૃત્યુ થાય, હવે આપણા કર્મો તો બધી જ જાતના હોવાના છે. કીડી મકોડા, માખી મચ્છર, વાંદરા થવાના, કેટલાય વાંદરા વેળા કર્યા જ છે ને જીવનમાં, તો એવાય કર્મો છે. છતાંય મનુષ્ય જન્મ ભગવાન શું કામે આપે? કૃપા કરીને આપે છે. બીજું બધું થઈ શકત, પણ એને કૃપા કરી કે આને એક વખત મારા દીકરાને હું મનુષ્ય બનાવું, અને જો એની વિવેક શક્તિ જાગે અને એને જો જ્ઞાન થઈ જાય તો આ કર્મો એને ભોગવવા ન પડે, આ દુઃખ મારા દીકરાને ભોગવવું ન પડે. કેટલી મોટી કૃપા, કેટલી મોટી કરુણા કહેવાય, તમે વિચાર કરો. બધું બનવાને આપણે સક્ષમ હતા. સાપ, વીછી, સાપોલિયા બધું જ બની શકતા હતા. કીડા મકોડા બધું જ બની શકતા, ગંદકીના કીડા બની શકવાના હતા. અરે ભૂંડ બનવાને લાયક હતા. એ બધું બાજુએ રાખી ભગવાન કે હવે એ બધું તારા ભાગમાં છે, પણ એ પછી પહેલાં તું માણસ બનીને એકવાર પાર જો નીકળાય તો નીકળી જા, તો આ બધું બળીને ભસ્મ થઈ જાય. જ્ઞાનાગ્નિ બધું ભસ્મ કરી નાખે. આ ભગવાનની કૃપા. કર્મનું ફળ તો આવે જ છે, એમાં ભગવાનની ક્યાં જરૂર છે? મેં જેવા કર્મ કર્યા એવું ફળ આવશે, એમાં ભગવાનની શું જરૂર? એમાં ફેરફાર કોઈને કરવાનો અધિકાર નથી, ભગવાનને નથી. ફેરફાર કરવાનો અધિકાર નથી, પણ એને ડાયલ્યુટ કરવાનો અધિકાર છે. કયું ફળ પહેલાં આપવું, ગમે એવા પ્રબળ કર્મો હોય એ પહેલાં આવતા હોય છે, પણ છતાંય એને બાય સાઈડ કરીને ભગવાન આપણને મનુષ્ય જન્મ આપે. આ એની કૃપા છે. તો એ કૃપાનો મારે પૂરેપૂરો લાભ લેવો જોઈએ. એવી કૃપા શું કામ ભગવાન? કારણ કે એ કરુણા મૂર્તિ છે, અને કરુણા સિવાય કશું જ કરતાં આવડતું જ નથી. હવે જો આવી ભક્તિ હૃદયમાં દ્રઢ થઈ જાય કે મારો ભગવાન છે એ કરુણા મૂર્તિ છે, એ હંમેશા કલ્યાણ જ કરવા માગે છે, તો મન છે એ મનમાં પ્રસાદ, બુદ્ધિમાં પ્રસાદ, આપણી બુદ્ધિ પ્રસાદ બુદ્ધિ થઈ જાય. એટલે જે આવે ને એ ભગવાનનો પ્રસાદ છે. સુખ આવ્યું પ્રસાદ છે, દુઃખ આવ્યું એટલે કે સ્વીકાર થવા માંડે. દરેક પરિસ્થિતિનો, અણગમતી પરિસ્થિતિ આવે ને તોય આપણા મનમાં થાય કે ના આમાં કંઈક મારું કલ્યાણ હશે, તો જ આ આવે છે. ક્યાંથી? ભગવાન પાસેથી. તો 100% મારું કલ્યાણ જ હોય, એટલે સ્વીકાર થાય. બધી જ વસ્તુઓનો સ્વીકાર થાય એટલે મનને સમાધાન થઈ જાય કે નહીં? હાશ થઈ જાય કે નહીં? ખ્યાલ આવ્યો? આ વસ્તુ કામ કરે છે. અહીંયા શ્રદ્ધા આ વસ્તુ કામ કરે છે. સમાધાન આવી રીતે થાય છે કે ભગવાન સર્વનો કલ્યાણ કરવા માટે છે. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, જે છે એ બધું બ્રહ્મ જ છે. તો એ અહિત ક્યાંથી કરે? મારી સામે જે રૂપે, ભલે ને વેશ જુદા છે, નામ જુદા છે, પછી તો પરમાત્મા જ. તો એનો સ્વીકાર થાય, અને સ્વીકાર થાય તો પછી કોઈ સારી કે નઠારી વસ્તુ રહેતી નથી ને. ભગવાન જ જો આ રૂપે હોય તો એને આપણે કેમ નઠારું કહીએ, કેમ એને સારું કહીએ? તો સારા નઠારા પણ નીકળી જાય,
અને તો સારું નઠારું ન રહે તો રાગદ્વેષ રહે. જો રાગદ્વેષ એની મેળાએ ક્યાં લુપ્ત થઈ જાય ને ખબર ન પડે. આ રીતે જો સ્વીકાર થાય પરમાત્માનો, પરમાત્માની યોજનાનો, પરમાત્માની ઈચ્છાનો, પરમાત્માની કૃપાનો, પરમાત્માની કરુણાનો જો સ્વીકાર થાય તો અંતઃકરણ એક ધડાકે ચોખ્ખું થઈ જાય, શુદ્ધ થઈ જાય. ખાલી આટલું જ કરવાનું છે બસ. પણ એ સ્વીકાર કરવામાં મનને એવી કુટેવો પડી છે ને માનતું નથી. થોડી વારે પાછું હતું એની આવીને ઊભું રહી જાય. એટલે વારંવાર નિધિધ્યાસન એના માટે છે. વારંવાર મનને સમજાવવું પડે કે જે છે, જ્યાં છે, જેવું છે યોગ્ય છે, કારણ કે મારા પરમાત્માએ લીધેલો વેશ છે. જે બને છે, જ્યાં બને છે, જેવું બને છે યોગ્ય છે, કારણ કે મારા ઈશ્વરની યોજના છે. એ અયોગ્ય કેવી રીતે હોય? મારી સામે જે કોઈ આવે છે, જેવા સ્વરૂપે આવે છે અને જેવું વર્તન કરે છે એ યોગ્ય છે. એમાં જ મારું કલ્યાણ છે, કારણ કે ઈશ્વર પાસેથી આ બધી વસ્તુ આવે છે ને, એટલે એ યોગ્ય જ છે એમ. તો જ્યારે સર્વ કાંઈ ઈશ્વર છે ત્યારે આ જગત ભોગ્ય છે કે પૂજ્ય? ઈશ્વર જ હોય તો પૂજ્ય છે ને. તો વિષયોમાંથી ભોગ બુદ્ધિ એની મેળે નીકળી જશે, પ્રસાદ બુદ્ધિ આવી જશે. જો ઈશ્વરે જ આ જગત રૂપે અભિવ્યક્તિ કરી હોય, વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, પરિસ્થિતિ બધા રૂપે ઈશ્વર જ હોય તો ભોગ્ય બુદ્ધિ જ ન રહે, ભોગ બુદ્ધિ જ નીકળી જાય તો પૂજ્ય બુદ્ધિ આવી જાય. અહોભાવ જે કંઈ જોઈએ ને એના માટે હા ઈશ્વરે કેટલી સરસ વસ્તુ બનાવી છે, મારા નસીબમાં આ બધી વસ્તુઓ ભગવાનની મોટી કૃપા કહેવાય એમ. આવું સરસ વાતાવરણ, આવા સરસ મિત્રો, આવી સરસ સાધના, આવું સરસ જ્ઞાન, આ બધી જ વસ્તુ આ કંઈ સર્વસામાન્ય વસ્તુ નથી, આ સુલભ વસ્તુ નથી, અત્યંત દુર્લભ છે. કેટલો વખતથી આ માતાજી આ બધી જાહેરાતો કરી, અમે કેટલા લોકોને કીધું. બધાના નસીબમાં આ વસ્તુ પ્રાપ્ત થવાની નથી કંઈ. આપણને જે પ્રાપ્ત થાય છે ને, ભલે આપણને અત્યારે સમજાય કે ન સમજાય, પણ આ અત્યંત દુર્લભ વસ્તુ, અત્યંત જન્મોના જન્મો નીકળી જાય ત્યારે આ વસ્તુ નથી પ્રાપ્ત થતી. આપણે વાત થઈ હતી ને કે ઇન્દ્ર જેવા, ઇન્દ્રને આ છાણ વાસીદા કરીને જે વસ્તુ પ્રાપ્ત થઈ હતી એ આપણને ખુરશી ઉપર બેઠા બેઠા પંખા અને લાઇટોની વચ્ચે પ્રાપ્ત થાય છે. લાંબા ટૂંકા થવાની છૂટ છે, ઊભા થઈને બાથરૂમ જવાની છૂટ છે, આ તો કશી જ છૂટ નહોતી. એક પેલો જાબાલ હતો, એને એ આવ્યો કે ભાઈ મને વિદ્યા શીખવો, તો એના ગુરુએ કીધું કે હાલે આ થોડી ગાયો લઈ જા, 8-10 કે એમ કંઈક સમથિંગ થોડીક જ ગાયો આપી, કે 100 એમ કંઈક આપી, માનો 100 આપી. એ ગાયો એવી ઠોઠા જેવી પાછી બધી, એમ કે બહુ સારી નહીં, થોડીક સારી, થોડીક આ 1000 થઈ જાય ને ત્યારે આવજે પાછો, ત્યાં સુધી ચરાવ, ત્યાં સુધી પાછું જ નહીં આવવાનું. ઓલું ક્યાં રે, ક્યાં જમે, હું ખાય, કશું જ નહીં, એ તું જા. અને એ જાય છે ને ગાયો 1000 થાય છે ત્યારે પેલો સાંડ હોય છે ને, એકાદો સાંડ એની અંદર વચ્ચે, એને વાચા ફૂટે છે કે હે જાબાલ, હવે અમે 1000 થઈ ગયા છીએ, હવે તું અમને પાછા ગુરુ આશ્રમે લઈ જા. તમે વિચાર કરો, એને વાણી ફૂટે છે. એટલે આને એમ થાય કે હા હવે થઈ ગયા છે. એને ગણી નથી કે કેદી થઈ. આપણે તો 10 વાર ગણીએ કે આજે 100માંથી 110 થઈ, હવે 120 થઈ. એ ઘડીએ થોડી વધે. 4-6 મહિને એક વખત કોઈ ગાય વ્યાય, એમાં વાછરડું આવે, એ પાછું મોટું થાય, એ વ્યા 1000 ક્યારે થાય? તમે વિચાર કરો. અડધી પોણી જિંદગી નીકળી જાય, કદાચ આખી જિંદગી નીકળી ગઈ હોય, અને પછી